સાચા અર્થની અંદર કોઈ કદાચ આપણને પૂછે કે તમે આ મનુષ્ય દેહ લઈ અને શું કરો છો, તો આપણે શું કહીએ? હે, કોઈ આપણને એમ પૂછે તમે જીવો છો, આપણે શું કહીએ? જીવીએ છીએ ને તો જ તમારી સામે ઊભા છીએ, પરંતુ શું કામ જીવો છો એવું પૂછે તો આપણે શું કહીએ? જમવા સાટું, આરામ કરવા માટે, પૈસા કમાવા માટે, ભૌતિક સુખોને પ્રાપ્ત કરવા માટે આપણે કેમ જીવીએ છીએ? આ કથા છે મનોરંજન માટે નથી, આ કથા છે ને આત્મરંજન માટે છે. અહીંયા બેઠા બેઠા આપણે આત્મમંજન કરવાનું છે, આત્મરંજન કરવાનું છે કે હું જીવું છું તો કેમ જીવું છું, શું કામ જીવું છું. પરમાત્માએ મને આ મનુષ્ય દેહ આપ્યો છે, તો આ સદેહ મનુષ્ય દેહની અંદર મારે શું કામ કરવાના છે. જ્યારે જ્યારે પણ આપણે કંઈ નવું કાર્ય કરીએ ત્યારે આપણને એની અંદર દુઃખ થાય છે. અને શાસ્ત્રકારો તો ત્યાં સુધી કહે કે સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા અહમ કરો બુદ્ધિ કુબુદ્ધિ રેશા. સુખનો અને દુઃખનો કોઈ દાતા નથી. કદાચ આપણે એવું માનીએ કે આ વસ્તુના હિસાબે મને સુખ પ્રાપ્ત થયું, આ વ્યક્તિના હિસાબે મને દુઃખ પ્રાપ્ત થયું, તો સમજી લેજો ક્યારે પણ એ વસ્તુ નથી.